જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। કાલાવડમાં ભારે પવન સાથે અત્યંત ભારે વરસાદ પડ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વહેલી સવારથી તોફાની બેટિંગ થઈ રહી છે। નવાગામ, મોટી વાવડી, ધોન ધોરાજી, ટોડા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો। પગાસ, અરલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે છેલ્લા 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। અત્યંત ભારે વરસાદના કારણે વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। ત્યારે કાલાવડમાં પણ તોફાની બેટિંગ તો તમને જણાવી દઈએ કે કાલાવડમાં સતત 2-3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે અને હવે મેઘરાજાનું આક્રમણ સ્વરૂપ શરૂ થઈ ગયું છે। ત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। વરસાદી પાણી છે એ ખેતરોમાં ફરી વળ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે અને છેલ્લા 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તો જામનગરમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે। સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। કાલાવડમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે સર્વત્ર જળ જોવા મળી રહ્યું છે। જે નીચાણવાળા વિસ્તારો છે જે જળ તરબોળ થઈ ગયા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી જામનગરમાં વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે અમારા સંવાદદાતા દિવેશ વાયડા વધુ વિગત આપી રહ્યા છે। દિવેશ, જણાવો કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે? જામનગર જિલ્લાની વાત કરીએ તો વહેલી સવારથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ સારો એવો નોંધાયો છે। ખાસ કરીને કાલાવડ પંથકમાં 2 કલાકની અંદર 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે જામજોધપુરમાં 1 ઇંચ અને લાલપુરમાં માત્ર અડધો ઇંચ 2 કલાકમાં નોંધાયો છે। એટલે કે 3 તાલુકાની અંદર વરસાદનું જે છે તે નોંધપાત્ર નોંધાયો છે, જ્યારે અન્ય 3 તાલુકામાં હજુ વરસાદ થયો નથી। શહેરી વિસ્તારમાં હાલ અત્યારથી વરસાદનું આગમન થયું છે। ગ્રામ્ય પંથકોની વાત કરીએ તો કાલાવડ તથા આસપાસના વિસ્તારોમાં ક્યાંય સારા વરસાદના કારણે અનેક નદી નાલાઓ ફૂલ થયા છે। તો છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલના કારણે કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ પણ કાલાવડમાં જોવા મળી રહી છે। બિલકુલ, આભાર। તો પૂર જેવી સ્થિતિ હાલ કાલાવડમાં જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે।